મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી કળીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય કમ્પ્યુટર, ચેપ્ટર નંબર 3. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના લેક્ચરમાં મેં તમને ચેપ્ટર 3માં હોટસ્પોટ કઈ રીતે દર્શાવાય તેની અને ઇમેજ મેપની થિયરીની સમજૂતી આપી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇમેજ મેપ કઈ રીતે ક્રિએટ કરી શકીએ તેના માટેનો પ્રોગ્રામની સમજૂતી મેળવીએ. સૌપ્રથમ તો ઇમેજ મેપ મેળવવા માટે આપણે એક ફોલ્ડર તમારી સ્ક્રીન ઉપર દેખાય છે જેને મેં નામ આપ્યું છે ઇમેજ મેપ પ્રોગ્રામ. ખાસ ધ્યાનથી જોજો, આ વિડીયો ન સમજાય તો વારે વારે રિવાઇન્ડ કરીને સમજજો. ઇમેજ મેપ પ્રોગ્રામ નામનું મેં એક ફોલ્ડર બનાવેલું છે. આ ફોલ્ડરની અંદર મેં 1, 2, 3, 4, 5 અને 6 ફાઇલ ક્રિએટ કરેલી છે. આ ફાઇલ તમારે બધાએ પણ જો ઇમેજ મેપ માટેનો પ્રોગ્રામ તૈયાર કરો છો તો સૌપ્રથમ આ ફાઇલ તૈયાર કરવી જરૂરી છે. આ ફાઇલ કેવા પ્રકારની છે એ હું તમને સમજાવું છું. સૌપ્રથમ તો મેં એની અંદર લીધેલું છે જેપીજી. મેં અહીંયા 5 જેપીજી ફોર્મેટ તમારી સામે દર્શાવેલા છે. એ જેપીજી ફોર્મેટ કેને અનુલક્ષીને છે તો તમે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 48 ઓપન રાખો. સૌપ્રથમ તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 48 પર તમને એક ઇમેજ દેખાય છે. જે ઇમેજ તમને શહેરના બજારનું દ્રશ્ય દર્શાવે છે. આ ઇમેજ છે એમાં તમને અલગ અલગ પ્રકારના શેપ લીધેલા છે. એ શેપની અંદર તમને અલગ અલગ રીતે જ્યાં જે શેપ છે એ શેપને રિલેટેડ નામ આપેલા છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક શેપ આપેલો છે તેમાં ઓફિસ લખેલું છે. અહીંયા પોલીસ સ્ટેશન, સેન્ટર મોલ, ફાયર બ્રિગેડ અને ટેમ્પલ. આવી રીતે અલગ અલગ શેપવાળી એક ઇમેજ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ઇમેજનો સ્ક્રીનશોટ મૂકો તો પણ ભલે, અથવા તો તમે તમારી રીતે પેઇન્ટમાં શેપ લઈને ઇમેજ તૈયાર કરો છો તો પણ ચાલે છે. પેઇન્ટમાં સૌપ્રથમ બ્લેન્ક પેજ લઈ અને તમે આવી રીતે ઇમેજ તૈયાર કરશો તો એ ઇમેજને BMP ફાઇલ ફોર્મેટમાં સેવ કરવાની અને ત્યારબાદ એનો પાથ કોપી પેસ્ટ કરીને તમારે અહીંયા જે હું પ્રોગ્રામ કરાવવાની છું ત્યાં પેસ્ટ કરવાનો રહેશે. હવે વિદ્યાર્થીઓ, પહેલાં ઓફિસ છે તો મારે એક ઓફિસનું ચિત્ર જોશે, એક પોલીસ સ્ટેશનનું જોશે, એક સેન્ટ્રલ મોલનું જોશે, એક ફાયર બ્રિગેડનું અને એક મંદિરનું. આપણે ટોટલ અહીંયા 5 ચિત્ર જોશે જે મેં અહીંયા પહેલેથી ફાઇલમાં સેવ કરીને રાખેલા છે. જે મેં તમને કહેલું કે અહીંયા મેં ફાઇલમાં મારા ફોલ્ડરમાં આ 5 ચિત્ર છે, ફાયર, મોલ, ટેમ્પલ, પોલીસ સ્ટેશન અને ઓફિસ. આવા 5 ઇમેજ જે તમારા ટેક્સ્ટબુકની ઇમેજમાં મેપમાં દર્શાવેલી છે એવી 5 ઇમેજ મેં સેવ કરીને રાખેલી છે. તો આ 5 ઇમેજને રિલેટેડ તમારે સૌપ્રથમ એક પ્રોગ્રામ તૈયાર કરવાનો છે. એટલે કે આનો ફાયરનો એક પ્રોગ્રામ, મોલનો એક, ટેમ્પલનો એક, પોલીસ સ્ટેશનનો એક અને ઓફિસનો એક. કેવી રીતે કરશો તો હું તમને અહીંયા નીચે બતાવું છું નોટપેડમાં. ફોર એક્ઝામ્પલ, પહેલો પ્રોગ્રામ આપણે કરીએ મોલનો. મેં અહીંયાથી પહેલેથી કોડિંગ તૈયાર રાખેલું છે જેથી તમને સમજાવવામાં થોડી સરળતા રહે અને થોડી ઉતાવળ થાય. જો અહીંયા મેં તમને એક મોલ માટેનો પ્રોગ્રામ બનાવ્યો છે, સેન્ટર મોલ, તો મેં અહીંયા ઉપર નામ આપેલું છે mall.html. અહીંયા મેં જે પાથ મૂકેલો છે એ મોલનો મૂકેલો છે. જે અહીંયા આપણે સેન્ટર મોલનો ઇમેજ હોય છે એને તમારે એક્સપ્લોરર કરાવવાની, ઓપન વિથ ઇન્ટરનેટ એક્સપ્લોરર કરાવવાની. અહીંયાથી રાઈટ ક્લિક કરી ઓપન વિથ ઇન્ટરનેટ એક્સપ્લોરર. તમને આ આવડે જ છે. તમે પહેલેથી આ જે ચેપ્ટરની 3ની શરૂઆત થઈ ત્યારથી તમે જોતા આવો છો તો આપણે કઈ રીતે ઇમેજને ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં સેન્ડ કરાવીએ છીએ અને ત્યારબાદ ઇમેજના પાથને અહીંયાથી કોપી કરવાની અને ત્યારબાદ નોટપેડમાં જઈ અને મોલનો જે આપણો પ્રોગ્રામ છે ત્યાં ઇમેજ SRCમાં જઈને માત્ર ને માત્ર પિક્ચરના પાથને પેસ્ટ કરવાનું છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ, આમાં મેં કાંઈ લખેલું નથી. સિમ્પલ HTML, હેડ, ટાઇટલ સ્ટાર્ટ, ટાઇટલ ઓવર ને હેડ ઓવર. અને અહીંયા ટાઇટલમાં સેન્ટર મોલનો ઇમેજ મૂકેલી છે તો મેં ઉપર સેન્ટ્રલ મોલ લખેલું છે. સિમ્પલ એક લાઇન લખો
અને BR તો મેં એટલા માટે મૂકેલું છે કે જે આઉટપુટ આવે એ થોડી નીચેની લાઇનમાં આવે, થોડું છૂટું આવે, લીટીને અડીને ઇમેજ આવે નહીં એટલા માટે. ત્યારબાદ નીચે અહીંયા મેં સેન્ટ્રલ મોલનો પાથ મૂકેલો છે. તમે આઉટપુટ જોશો એટલે તમને આઈડિયા આવશે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા સેન્ટ્રલ મોલનો આઉટપુટ તમારી સામે રજૂ કરું. Ctrl O સાથે ફાઇલને ઓપન કરાવો. જો એ મોલ લખેલી છે એ આપણી સેન્ટ્રલ મોલ નામની ફાઇલ છે, જેને ક્લિક કરતાં આ એક ઇમેજ ઓપન થઈ, આ પ્રોગ્રામ ઓપન થયો. તમે ઉપર નામ આપેલું છે, નીચે ઇમેજ મૂકેલી છે. જુઓ તમારા પ્રોગ્રામમાં આટલું જ તમે કરેલું છે. ઉપર નામ આપેલું છે. જો અહીંયા સેન્ટ્રલ મોલ આવ્યું તો અહીંયા સેન્ટ્રલ મોલ લખેલું ઉપર આવી ગયું. ત્યારબાદ તમે H1 સાથે જે લાઈન લખેલી છે તો H1 સાથેની લાઈન આવી ગઈ અહીંયા, અને ત્યારબાદ પિક્ચર આપેલું છે તો અહીંયા પિક્ચર આવી ગયું. આવી જ રીતે સેમ ટુ સેમ તમારે 5 પ્રોગ્રામ કરવાના છે. ત્યારબાદ ફાયર માટેનો પ્રોગ્રામ છે તમારી સ્ક્રીન ઉપર રજૂ કરેલો. ટાઇટલ બદલાવી નાખો, અહીંયા ફાયર માટેની ઇમેજ મૂકી દો, એટલે કે ફાયર માટેના ઇમેજનો પાથ દર્શાવવાનો છે, URL દર્શાવવાનો છે. જો અહીંયા આવી ગયું ફાયર માટેનો ઇમેજ, અને અહીંયા તમે જે લાઈન આપેલી છે એ લાઈન, અહીંયા ઉપર ટાઇટલ બદલી ગયું. ત્યારબાદ સેમ રીતે ટેમ્પલ માટે કરો. ટેમ્પલ માટે તમે પ્રોગ્રામ ટાઈપ કરો, પાથ બદલાવો, અહીંયા ટેમ્પલ લખો, અહીંયા પ્રોગ્રામનો પાથ એટલે કે તમારા ઇમેજનો પાથ સેટ કરો, અને ફરી રન કરાવી અને જુઓ. જો આ તમે પ્રોગ્રામ રન કરાવ્યો. આવી જ રીતે તમારે સેમ ટુ સેમ 5 પ્રોગ્રામ, એવી રીતે ઓફિસનું પિક્ચર સેન્ડ કરો અહીંયા. ત્યારબાદ પોલીસ સ્ટેશનની ઇમેજ કોઈ પણ એક નેટ ઉપર સર્ચ કરો, તેને તમારા ફોલ્ડરમાં સેવ કરાવો, અને ત્યારબાદ અહીંયા પાથને પેસ્ટ કરો, અહીંયા નામ બદલાવો, અને તમારા વેબ બ્રાઉઝરમાં પ્રોગ્રામને રન કરાવો. ફોર એક્ઝામ્પલ Ctrl O સાથે આપણે પોલીસ સ્ટેશનના પ્રોગ્રામને રન કરાવીએ. અહીંયા આપણે જે તમે ઇમેજ મૂકો છો એ જ રિલેટેડ નામ આપો. જો મેં અહીંયા ફાયર બ્રિગેડ છે તો મેં ફાયર નામ આપેલું છે, મોલ માટે મોલ નામ આપેલું છે, ઓફિસ, પોલીસ, ટેમ્પલ. તમે જે ઇમેજનો પાથ મૂકો છો એ જ ઇમેજને રિલેટેડ નામ આપવાનું અને .html સાથે સેવ કરવાનું છે. ખાસ યાદ રાખજો, ઇમેજ અને પ્રોગ્રામનું નામ રિલેટેડ રાખજો, જેથી કરીને તમારે આ બધું કમ્બાઈન કરીને એક બીજા પ્રોગ્રામમાં મૂકવાનું છે. જો અહીંયા ટેમ્પલ છે તો ટેમ્પલનું નામ અહીંયા નહીં આપો તો તમને જ પ્રોબ્લેમ થશે કે તમારો પ્રોગ્રામ ટેમ્પલવાળો કયા પ્રોગ્રામમાં પડેલો છે. તો ખાસ ધ્યાનથી જુઓ. ફાયર બ્રિગેડ હોય તો ફાયર નામ આપો, ત્યારબાદ સેન્ટ્રલ મોલ હોય તો સેન્ટ્રલ મોલ નામ આપો, પોલીસ સ્ટેશનનું નામ એ રીતે આપો. આવી રીતે તમારે 5 પ્રોગ્રામ અલગ અલગ નોટપેડમાં ટાઈપ કરવાના છે. જો મેં અહીંયા પોલીસ, ઓફિસ, ટેમ્પલ, ફાયર અને મોલ, આ 5 પ્રોગ્રામ સૌ પ્રથમ ટાઈપ થઈ જાય. આ 5 પ્રોગ્રામને તમારે તમારા ફોલ્ડરમાં ઇમેજ મેપ પ્રોગ્રામ નામના ફોલ્ડરમાં 5 પ્રોગ્રામને સેવ કરાવવાના છે. અને મેં અહીંયા એક ઇમેજ સેવ કરાવી છે, જે ઇમેજ આ છે, તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે એ જ ઇમેજ છે. આ ઇમેજ તમે તમારા સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તો ટેક્સ્ટબુકમાંથી તમે JPG ફોર્મેટ લઈ અને સેવ કરાવીને પણ દર્શાવી શકો છો. તો હવે આપણે આવે છે મેઇન પ્રોગ્રામ, એનું મેં નામ આપેલું છે મેપ. વિદ્યાર્થી મિત્રો, તમારે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 49 જુઓ. પેજ નંબર 49 પર તમને એક કોડિંગ આપેલું છે ઇમેજ મેપ માટેનું. તો આ કોડિંગ તમે વ્યવસ્થિત જુઓ. આ જે આપણે 5 પ્રોગ્રામ કરેલા છે એ 5 પ્રોગ્રામના આઉટપુટના પાથ યાદ રાખજો. આ 5 પ્રોગ્રામ મોલ, ફાયર, ટેમ્પલ, ઓફિસ અને પોલીસ, આ 5 પ્રોગ્રામના આઉટપુટના પાથ એટલે કે આઉટપુટના આ જે URL છે, તમે બધા જુઓ છો, આ બધા URL, એ બધા URLના પાથ તમારે મેપ નામનો જે હું પ્રોગ્રામ કરાવું છું તેમાં પેસ્ટ કરવાના રહેશે. હવે આપણે જોઈએ મેપ નામનો પ્રોગ્રામ. જુઓ અહીંયા શરૂઆતમાં લખેલું છે HTML બોડી, ત્યારબાદ પેરેગ્રાફ ટેગ સાથે મેં સિમ્પલ એક લાઇન લખેલી છે જે તમારી ટેક્સ્ટબુકમાં છે જ. મેં કમેન્ટ ટેગ કાઢી નાખેલી છે. કમેન્ટ ટેગ લખવી કમ્પલસરી નથી. ટેક્સ્ટબુકમાં શું કામ એને લખેલી છે કે તમારું પ્રોગ્રામિંગ થોડુંક છૂટું દેખાય એટલા માટે લખેલું છે. ત્યારબાદ અહીંયા લખેલું છે IMG SRC, IMG સ્પેસ SRC.
અને અહીંયા મેં ઇમેજ આપેલી છે. કઈ ઇમેજ આપી છે ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો. અહીંયા મેં ઇમેજ આપેલી છે તમારી સ્ક્રીનમાં જે અહીંયા દેખાય છે, આ ઇમેજ મેપ દેખાય છે, જે આ ઇમેજ છે તમારી સામે જે દેખાઈ રહી છે, આ ઇમેજનું નામ મેં આવું કંઈક આપેલું છે, ઇમેજ મેપ. તો આ નામને તમારે અહીંયા F2 કરાવવાનું અને આને કોપી કરવાનું. કોપી કરો અને તમારા નોટપેડમાં અહીંયા કોડિંગમાં જઈને SRC સાથે આ નામને પેસ્ટ કરો. જો ટાઈપ કરશો નામ તો ફોર એક્ઝામ્પલ તેમાં આઈ સ્મોલ લેટરમાં હશે, અહીંયા આઈ તમે કેપિટલ લેટરમાં કરો છો કે નાના મોટા થોડાક ચેન્જીસ હશે તો તમારો પાથ સપોર્ટ કરશે નહીં, એટલે ખાસ ધ્યાન રાખો. અથવા તો આવું કશું ન કરવું હોય તો તમારા આ જે ઇમેજ છે મેં તમને દર્શાવેલી છે આ ઇમેજ, એ ઇમેજને અહીંયા રાઈટ ક્લિક કરી ઓપન વિથ ઇન્ટરનેટ એક્સપ્લોરર કરાવો. ઇન્ટરનેટ એક્સપ્લોરર કરાવી અને તમે એ પિક્ચરને તમે તમારી રીતે કોઈ પણ નોટપેડના પાથ સાથે સેટ કરી શકો છો. જેવી રીતે તમે બાકીની ઇમેજ સર્ચ કરાવી એવી જ રીતે તમે આને પણ અલગ અલગ રીતે સર્ચ કરાવી શકો છો. ફોર એક્ઝામ્પલ આ એક્સપ્લોરરમાં આપણે ઓપન કરાવીએ. સૌપ્રથમ જો અહીંયા ઓપન થઈ ગઈ છે તો આ પાથને અહીંયાથી કોપી કરવાનો અને તમારે તમારા નોટપેડમાં જઈને અહીંયા પેસ્ટ કરવાનો. તમે આવી રીતે લખો છો તો પણ ચાલે છે અને પાથ કોપી પેસ્ટ કરો છો તો પણ ચાલે છે. જો અહીંયાથી F2 કોપી નોટપેડમાં જઈને અહીંયા પેસ્ટ કરો અને .jpeg જો તમારું ફાઇલ ફોર્મેટ JPG હોય તો JPG લખવાનું, PNG હોય તો PNG લખવાનું, BMP હોય તો BMP લખવાનું. તમારું જે ફાઇલ ફોર્મેટે તમે સેવ કરેલું હોય એ ફોર્મેટ તમારે દર્શાવવાનું રહેશે. તમે અહીંયા તમારું માઉસ પોઇન્ટર રાખો છો એટલે જો તમને દેખાશે કે તમારી ટાઈપ કઈ છે, આઇટમ ટાઈપ તો કે JPEG ફાઇલ છે તો તમારે નોટપેડમાં ટાઈપ કરવાનું JPEG. ત્યારબાદ તેની વિડ્થ સેટ કરી, હાઇટ સેટ કરો, એલર્ટ આપો. એલર્ટ સાથે તમારે અહીંયા જે મેસેજ આપવું હોય તે સેન્ટેન્સમાં મેસેજ આપી શકો છો. ત્યારબાદ યુઝ મેપ સાથે હેશટેગ કરી અને અહીંયા તમે એક નામ આપેલું છે. ફોર એક્ઝામ્પલ તમે અહીંયા સિટી આપો તો પણ ચાલે, રોડ આપો તો પણ ચાલે, રાજકોટ આપો તો પણ ચાલે. તમારે અહીંયા યુઝ મેપ નામની એક ટેગ છે તેમાં એટ્રીબ્યુટ છે, એ એટ્રીબ્યુટમાં તમારે અહીંયા ખાસ હેશટેગ કરવી કમ્પલસરી છે. હેશટેગ બાદ તમે જે નામ આપો છો એ તમારે મેપ ટેગ સાથે દર્શાવવું જરૂરી છે. એટલે ખાસ ધ્યાન રાખો, સ્પેલિંગ મિસ્ટેક થવી જોઈએ નહીં, કેપિટલ સ્મોલની પણ મિસ્ટેક થવી જોઈએ નહીં. મેપ સ્પેસ નેમ ઇક્વલ ડબલ કોટ્સમાં અહીંયા તમે જે નામ આપેલું છે એ જ નામ અહીંયા આપો. જો અહીંયા સિટી આપો છો હેઝ સિટી તો અહીંયા ખાલી સિટી લખવાનું છે, માત્ર ને માત્ર સિટી. અહીંયા હેઝની સાઇન આવશે નહીં. તમારી ટેક્સ્ટબુકમાં આ પ્રોગ્રામ વ્યવસ્થિત લખેલો છે એ જ છે, તેમાં પણ ધ્યાનથી જોતા જજો. ત્યારબાદ એરિયા નામની ટેગ આવે છે. એરિયા એમાં મેં શેપ લીધો છે. શેપમાં તમારે ટોટલ 3 શેપ આવે છે, રેક્ટેંગલ, પોલિગન અને સર્કલ. આ 3માંથી તમે કોઈ પણ શેપ દર્શાવી શકો છો. હવે એક ખાસ સૂચના, તમારે જે શેપ છે એના કોડ તમને અહીંયા આપેલા છે, એ કોડ તમારે બધાએ પાકા કરવાના કમ્પલસરી છે. ફોર એક્ઝામ્પલ રેક્ટેંગલ સાથે મેં જે કોડ લીધો છે એના કોડમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થશે નહીં. જ્યાં તમારે રેક્ટેંગલ દર્શાવવાનું છે તે જગ્યાએ તમારે આ કોડ દર્શાવવો જરૂરી છે. એ કોડ એક્સ અને વાય અક્ષના ગુણધર્મને અનુરૂપ કાર્ય કરે છે. તે એક્સ અને વાય અક્ષ દ્વારા આખી ઇમેજ તૈયાર કરવામાં આવેલી હોય છે. આ જે હું તમને ઇમેજ દર્શાવું છું, આ ઇમેજ તમારે સૌપ્રથમ જે તમે પેઇન્ટમાં તૈયાર કરો ત્યારે તમારે અહીંયાથી એક્સ અને વાય અક્ષ લઈ અને જે માપ આવતું હોય એ માપ દ્વારા અહીંયા માપ નક્કી કરવામાં આવતા હોય છે. પરંતુ તમારે મેં તમને જેમ કહ્યું કે તમારે એ ઇમેજનો સ્ક્રીનશોટ લઈ અને ત્યારબાદ મેં જેમ દર્શાવું છું એવી જ રીતે તમારે પાથ સેટ કરી અને આ કોડ સિલેક્ટ કરવાના છે. તમારી ટેક્સ્ટબુકમાં જે કોડ છે એ જ કોડ મેં બધી જગ્યાએ મૂકેલા છે. આ કોડ તમારે જે મેં દર્શાવ્યા છે એ તમારે બેઠે બેઠા કોડ દર્શાવવાના છે. એરિયા પછી સ્પેસ આપો. સ્પેસ એ એટ્રીબ્યુટ છે. મેં અહીંયા રેક્ટેંગલનો ઉપયોગ કરેલો છે, અહીંયા પોલિગનનો ઉપયોગ કરેલો છે, અહીંયા ફરી રેક્ટેંગલનો ઉપયોગ કરેલો છે અને અહીંયા સર્કલનો ઉપયોગ કરેલો છે.
અને HREFની સાથે ફોર એક્ઝામ્પલ મેં તમને કહેલું કે અહીંયા ઓફિસનું છે, તમારી અહીંયા પહેલાં ઓફિસ આવે છે. જો અહીંયા ઓફિસ, તો પહેલાં વહેલા ઓફિસનો પાથ મૂકવાનો. ઓફિસનો પાથ એટલે કે તમારે અહીંયાથી ઓફિસનો જે પ્રોગ્રામ હોય એમાંથી ઓફિસનો પ્રોગ્રામ ઓપન કરાવો પહેલાં. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા ઓફિસનો ઓપન નથી કરાવ્યો, તો હું પહેલાં ઓફિસનો પ્રોગ્રામ ઓપન કરાવીશ. આ જે ઓફિસનો પ્રોગ્રામ છે એ ઓફિસના પ્રોગ્રામનો પાથ અહીંયાથી કોપી કરો, સિલેક્ટ કરો અને ત્યારબાદ નોટપેડમાં મેપના પ્રોગ્રામમાં જઈને અહીંયા ઓફિસનો પાથ પેસ્ટ કરો. છે અહીંયા office.html. એવી જ રીતે અહીંયાથી પોલીસ સ્ટેશનવાળો પ્રોગ્રામ, તો અહીંયાથી પોલીસ સ્ટેશનનો પ્રોગ્રામ ઓપન કરો, પાથને સિલેક્ટ કરો, કોપી કરો અને નોટપેડમાં જઈને પેસ્ટ કરાવો. કોપી પેસ્ટની શોર્ટકટ કી હું પહેલા લેક્ચરથી કહેતી આવું છું. કોપી માટે Ctrl+C, પેસ્ટ માટે Ctrl+V અને સિલેક્ટ ઓલ કરવું હોય તો Ctrl+A. તમારે આખો પ્રોગ્રામ સિલેક્ટ કરવો હોય તો Ctrl+A કરો એટલે બધું સિલેક્ટ થઈ જશે અને બાજુમાં ક્યાંક ક્લિક કરી નાખો એટલે સિલેક્ટ કરેલું જતું રહેશે. સેમ વસ્તુ તમારે 5 વાર પેસ્ટ કરવાની છે. તમારા ઇમેજને ખાસ જોતું જવાનું છે. ત્યારબાદ સેન્ટ્રલ મોલ 3જા નંબર પર છે, તો તમારે 3જા નંબર પર સેન્ટ્રલ મોલના ઇમેજ એટલે કે સેન્ટ્રલ મોલના પ્રોગ્રામનો પાથ મૂકવાનો છે. ખાસ ધ્યાન રાખો, અહીંયા તમારે પ્રોગ્રામનો પાથ મૂકવાનો છે. જ્યારે તમે આ 5 પ્રોગ્રામ તૈયાર કરતા હતા પહેલાં, ત્યાં તમારે ઇમેજનો પાથ મૂકવાનો છે. 5 પ્રોગ્રામમાં ઇમેજનો પાથ અને જ્યાં મેપનો એક કમ્બાઇન્ડ પ્રોગ્રામ બનાવો છો તેમાં પ્રોગ્રામનો પાથ મૂકવાનો છે. ત્યારબાદ આવે છે ફાયર બ્રિગેડની ઇમેજ. જુઓ અહીંયા તમારે ફાયર બ્રિગેડ છે, તો અહીંયા તમારે ફાયર બ્રિગેડના પ્રોગ્રામનો પાથ મૂકો. ત્યારબાદ લાસ્ટમાં ટેમ્પલની ઇમેજ છે, તો અહીંયા લાસ્ટમાં ટેમ્પલની ઇમેજનો પાથ દર્શાવો. અને લાસ્ટમાં મેપ ઓવર, બોડી ઓવર, HTML ઓવર. એરિયાને ઓવર કરાવવામાં આવતો નથી, પરંતુ મેપ એ ટેગ છે એને આપણે ઓવર કરાવેલી છે. લાસ્ટમાં બોડી ઓવર અને HTML ઓવર. ખાસ આ પ્રોગ્રામ સમજજો, તમારે ખાસ જોવાનું છે આટલી વસ્તુ. આ વસ્તુ ખાસ ધ્યાનથી તમારે તમારી ટેક્સ્ટબુકમાં છે એ રીતે કોપી પેસ્ટ કરીને લખવાની છે. જ્યારે ઇમેજ કઈ રીતે ક્રિએટ કરાય આપણે પેઇન્ટમાં, એ જ્યારે આપણે રૂબરૂ મળશે ત્યારે હું તમને સમજાવીશ કે X અક્ષથી Y અક્ષ દ્વારા ઇમેજ કઈ રીતે ક્રિએટ કરી શકાય. અત્યારે તમારે બધાએ તમારા મોબાઈલમાંથી બુક ઓપન કરાવી અથવા તો નેટ પરથી ડાઉનલોડ કરી અને સ્ક્રીનશોટ લઈ અને આ ઇમેજ તમારી જે છે એ મેં અહીંયા દર્શાવેલી છે. જો આ ખાસ ધ્યાન રાખજો, આ ઇમેજ તમારે અહીંયા દર્શાવવાની છે અને ત્યારબાદ પ્રોગ્રામના પાથ કમ્બાઇન્ડ નેક્સ્ટ કરીને દર્શાવવાના છે. હવે આપણે આ પ્રોગ્રામને ફાઇલ અને સેવ .html આપતા ભૂલવાનું નથી. તમે તમારા ચેપ્ટર 3માં જાઓ, ઇમેજ મેપમાં જાઓ, map.html આપી પ્રોગ્રામને સેવ કરાવો અને ત્યારબાદ લાસ્ટમાં અહીંયા પ્રોગ્રામને રન કરાવો. જો આ મેં પ્રોગ્રામ રન કરાવેલો છે, તમારી સામે પહેલેથી જ મેં રન કરાવીને રાખેલો છે. જો આ મેપ માટેનો પ્રોગ્રામ છે, કોડિંગ છે, તમે અહીંયા લખેલું છે ક્લિક ઓન ધ લોકેશન, તો અહીંયા ઉપર દર્શાવેલું આવે છે ક્લિક ઓન ધ લોકેશન પ્રેઝન્ટેડ. ત્યારબાદ ઇમેજ સાથે અહીંયા તમે જે એક ઇમેજ મૂકેલી છે, આ ઇમેજ એ જ છે જે તમે પાથમાં અહીંયા દર્શાવેલી છે. આ સેમ ઇમેજ અહીંયા તમને દર્શાવે છે. ત્યારબાદ 5 આપણે પાથ દર્શાવ્યા હતા. પહેલો પાથ ઓફિસનો હતો, તો હું ઓફિસ ઉપર ક્લિક કરીશ. પહેલાં ઉપરના બધા પ્રોગ્રામો ક્લોઝ કરી દઉં. હું જેવું ઓફિસ ઉપર ક્લિક કરીશ એટલે ઓફિસ ઓપન થાય છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો? ફરી બેક જાઓ. પોલીસ સ્ટેશન ઉપર ક્લિક કરીશ એટલે પોલીસ સ્ટેશન ઓપન થાય છે. સેન્ટ્રલ મોલ પર ક્લિક કરીશ એટલે સેન્ટ્રલ મોલ ઓપન થાય છે. ફાયર બ્રિગેડ પર ક્લિક કરું છું એટલે ફાયર બ્રિગેડ ઓપન થાય છે. ટેમ્પલ પર ક્લિક કરું છું એટલે ટેમ્પલ ઓપન થાય છે. તો અહીંયા તમને 1 2 3 4 5 પ્રોગ્રામ કમ્બાઈન કરીને મેં દર્શાવેલા છે. આ 5 પ્રોગ્રામ તમે કઈ રીતે દર્શાવી શકો એના માટે મેં તમને નીચે કોડિંગ આપેલું હતું કે આ 5 પ્રોગ્રામ તમારે કઈ રીતે પહેલાં કરવાના અને ત્યારબાદ આના પ્રોગ્રામના પાથ કઈ રીતે દર્શાવવાના. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રોગ્રામ બધાએ વ્યવસ્થિત સમજવાનો છે. તેનું લેપટોપમાં અથવા તમારા પીસીમાં પ્રેક્ટિકલ કરવાનું છે અને ત્યારબાદ તમારે તમારી ફેરબુકમાં આ ઇમેજ મેપનો પ્રોગ્રામ લખવાનો રહેશે.
ઇમેજ મેપનો પ્રોગ્રામ લખો તે પહેલાં આ 5 પ્રોગ્રામ કમ્બાઈન તમારે દર્શાવવા જરૂરી છે. જો આ 5 પ્રોગ્રામ તમે પ્રોપર નહીં દર્શાવો તો તમે અહીંયા પાથ દર્શાવી શકશો નહીં. અને એક બીજી ખાસ સૂચના, ફોર એક્ઝામ્પલ આ ફોલ્ડર છે મેં જે દર્શાવેલું છે ઇમેજ મેપ નામનું ફોલ્ડર, હું અહીંયાથી કટ કે કોપી પેસ્ટ કર્યું છું બીજી જગ્યાએ બીજી ડ્રાઈવમાં અથવા તો કોઈ પણ બીજા ફોલ્ડરમાં પણ કોપી પેસ્ટ કરું છું તો મારે બધાના લોકેશન પહેલેથી મૂકવા જોશે. બધાના લોકેશન એટલે કે તમે જે અહીંયા ઇમેજના લોકેશન દર્શાવેલા છે પ્લસ મેપમાં અલગ અલગ પ્રોગ્રામના લોકેશન દર્શાવેલા છે એ બધા લોકેશન તમારે ફરીથી ચેન્જ કરવા પડે છે. તેથી ખાસ ધ્યાન રાખો, જે જગ્યાએ તમારે ફોલ્ડર રાખવાનું છે ત્યાં જ પહેલાં સેટ કરો અને ત્યારબાદ તેમાં ડેટા સેવ કરાવો, જેથી વારે વારે તમારે લોકેશન બદલાવવા પડે નહીં. તો આ પ્રોગ્રામ બધાને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે કે હું ઓફિસ ઉપર ક્લિક કરું છું તો કઈ રીતે ઓફિસ ખાસ મૂકવામાં ધ્યાન રાખવાનું છે. પહેલાં ઓફિસનો પાથ મૂકવાનો, ત્યારબાદ પોલીસ સ્ટેશનનો, ત્યારબાદ સેન્ટ્રલ મોલ, ફાયર બ્રિગેડ અને લાસ્ટમાં ટેમ્પલનો. જો અહીંયા તમે જોશો ને એટલે તમને શેપ દેખાય છે, રેક્ટેંગલ દેખાય છે. અહીંયા તમે રેક્ટેંગલ લીધેલું જ છે રેક્ટેંગલ. ત્યારબાદ ફરી તમે બીજો પાથ ઓપન કરાવો એમાં પણ રેક્ટેંગલ જ દેખાશે છે. ત્યારબાદ નેક્સ્ટમાં જાઓ, અહીંયા તમને પોલીગન દેખાશે. તો તમે અહીંયા બીજામાં પોલીગન ટૂલ લીધેલું જ છે અને લાસ્ટમાં સર્કલ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે લાસ્ટમાં આપણે જેવું ક્લિક કરીએ એટલે સર્કલ દેખાય છે સર્કલ. તો તમે જેના પર જેવા શેપ પર તમે દર્શાવેલું છે એ જ પ્રકારના શેપ તમને અહીંયા દેખાય છે. એરિયાના શેપમાં 3 જ શેપ દર્શાવવામાં આવે છે અને 3 જ તમારા HTMLમાં અવેલેબલ છે, રેક્ટેંગલ, પોલીગન અને સર્કલ. તો આ 3 શેપમાંથી કોઈ પણ શેપ તમે દર્શાવી શકો છો અને ખાસ આ કોડ તમારે દર્શાવવા જરૂરી છે. તો આ પ્રોગ્રામ તમારે બધાએ પ્રેક્ટિકલ કરવાનું છે. આજનો લેક્ચર અહીંયા જ પૂર્ણ કરું છું. થેન્ક યુ.